નમસ્કાર. ફરી એકવાર વેધર એનાલિસિસ એટલા માટે કેમ કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. કાવેરી નદી બે કાંઠે વહી છે. સુરતની અંદર ભેદવાડ ખાડી છે, ઓવરફ્લો થઈ છે અને સ્કૂલ, શાળા, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. શું પરિસ્થિતિ છે એ દ્રશ્યોની સાથે સૌથી પહેલા એ જોઈ લઈએ કે કયા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો અને સ્ક્રીન વિંડીની સ્ક્રીન પરથી અનુમાન લગાવી શકાય છે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપર ગયું અને એની અસર જે થઈ છે અને મોન્સૂન ટ્રફ અહીંયા છે એના લીધે વરસાદ છે એ પડી રહ્યો છે અને એના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ જાહેર કરી છે એમાં સુરતથી લઈ સુરત, ડાંગ, નવસારી, વલસાડ છે એના માટે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રેડ એલર્ટ આપ્યું છે એટલે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. એ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીથી લઈ અને બાકીનો જે નીચેનો ભાગ છે, છોટાઉદેપુર, દાહોદ, એ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારેનું એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી કચ્છ સહિતના બાકીના ગુજરાતના જે ભાગ છે ત્યાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે ત્યાં પણ વરસાદની શક્યતા છે. પણ નવસારી, વલસાડ અને જે ડાંગ જેવા વિસ્તારો છે એણે ખાસ સાવચેત રહેવાનું છે. અપીલ પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી છે. 22 તારીખ માટે આજની આ આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી, આ તમામ વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે અતિ ભારે વરસાદ ત્યાં પડવાનો છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજનો દિવસ 22 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી, અત્યંત ભારે વરસાદની આગાહી અને 3 કલાક માટે નવસારી, વલસાડ, ડાંગ માટે તો ખાસ 3 કલાક ભારે છે કેમ કે અત્યંત ભારે વરસાદની આગાહી ત્યાં કરવામાં આવી છે અને સતત 2-3 દિવસથી વરસાદ ત્યાં વરસી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં એના માટે સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. એ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા છે, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે નાવકાસ્ટ હમણાં આપણે જોયું એમાં આપવામાં આવ્યું છે એટલે એ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ત્યાં પણ વરસાદ પડશે પણ અતિ ભારે કે અત્યંત ભારે નહીં હોય. આવતીકાલે મહીસાગર, દાહોદ અને પંચમહાલ માટે રેડ એલર્ટ આપ્યું છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ હવામાન વિભાગ દર થોડા સમયાંતરે વોર્નિંગ જાહેર કરતું હોય છે. આજે નવસારી, વલસાડ અને ડાંગ માટે એ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તો સુરતની અંદર જે વરસાદ પડ્યો છે, ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે જેના કારણે એ વિસ્તારમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે નવસારીની જે નદી છે, કાવેરી નદી, એ બે કાંઠે વહેતી થઈ છે અને ચીખલીમાં આ દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સૌથી વધારે વલસાડની અંદર વરસાદ પડ્યો છે. 6 ઇંચ વરસાદ પડ્યો છે અને સુરતના પલસાણામાં 5 ઇંચ વરસાદ છે એ નોંધાયો છે. નવસારીની કાવેરી નદીમાં પૂર છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 5 ઇંચ વરસાદમાં ભેદવાડ ખાડી સુરતમાં ઓવરફ્લો થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હજુ ભારેથી અતિ ભારે, અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. બિલીમોરામાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ છે એ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દેરાસરની અંદર પાણી ભરાઈ ગયા છે. નવસારીની અંદર પૂર્ણા નદી છે એમાં પણ પાણીનું જે લેવલ છે એ વધ્યું છે. વલસાડ નાના પોંડામાં બસ ફસાઈ છે. એમાંથી 16 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે. એસએમસી કમિશનર આજે વહેલી સવારે વરસાદની પરિસ્થિતિને લઈને મેદાને ઉતર્યા હતા. અધિકારીઓને ફિલ્ડમાં રહીને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે સતત બીજા દિવસે ધોધમાર વરસાદને કારણે મોટા વરાછામાં તાપી કિનારે પાળો ધસી પડ્યો છે. 10 થી 15 ફૂટ જેટલી માટી છે ધસી પડી છે અને લોકોમાં ભયનો માહોલ છે. વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. સચિન નવસારી હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા છે. છેલ્લા 5 દિવસથી પાણી ભરાયા હોવાની આમ તો લોકોની ફરિયાદ છે. આ સિવાય સુરતના મગોબ વિસ્તારમાં ગટરનું પાણી છે બહાર આવ્યું છે. કેપિટલ સ્ક્વેરની શેરીમાં
ગટરનું પાણી બહાર આવવાની સમસ્યા છે. એ સિવાય સુરત શહેરમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી નદીનો જે કોઝવે છે એ 6.66 મીટરની સપાટીએ વહેતો થયો છે. અને એ સિવાય સુરત અને નવસારી અને ડાંગ વલસાડની અંદરથી દ્રશ્યો સામે આવ્યા છે. મંદિર ક્યાંક જળમગ્ન થયું ગયું છે, ક્યાંક દુકાનો, મકાનો અને ઘરોમાં પાણી ભરાયા છે. સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો. હવામાન વિભાગ જે પણ અપડેટ આપશે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.